નમસ્કાર મિત્રો, હું પ્રશાંત ડોડિયા આપ તમામનું વર્લ્ડ ઇન બુક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, થોડા સમય પહેલા જીપીએસસી ક્લાસ 1-2 તેમજ એસટીઆઈની ભરતી માટેની જાહેરાત થઈ હતી અને આ ભરતી જે છે 2025માં થવાની છે. એટલે કે આપણે જો જોવા જઈએ ને તો આપણી પાસે 1 વર્ષ જેટલો સમયગાળો છે અને જો 1 વર્ષમાં આપણે પાસ થવું હોય ને તો ખૂબ સારી રીતે મહેનત કરીને પાસ કરી શકાય છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે એમને બેઝિક માહિતી પણ નથી કે જીપીએસસીમાં કેટલા સ્ટેજીસ આવે છે, કયા સ્ટેજમાં કેટલા માર્ક્સ લઈ આવવા પડે છે અને કયા કયા સબ્જેક્ટ આવે છે. તેમજ પાસ કરવા માટે જે બેઝિક નેસેસિટી જે છે કે તમારી પાસે એટલી બેઝિક વસ્તુ તો હોવી જ જોઈએ. તો આ બધી બાબતોની જે ચર્ચા આપણે કરવાની છે, તો આ લેક્ચરમાં બધી બાબતોની ઉલ્લેખ થશે. તો એક બાદ એક આપણે એક એક પાસાને ખોલતા જઈએ અને દરેક પાસામાં જે મહત્વની બાબતો છે એની ચર્ચા કરતા જઈએ. તો સ્ટાર્ટિંગમાં જીપીએસસી ક્લાસ 1-2 ની આપણે જો ચર્ચા કરીએ ને તો એમાં ટોટલ કેટલા સ્ટેજ હોય છે તમારા? તો ટોટલ તમારા 3 સ્ટેજ હોય છે. પ્રિલિમ્સ એક્ઝામિનેશન, એના બાદ છે તમારી મેન્સ એક્ઝામિનેશન એટલે કે મુખ્ય પરીક્ષા, અને એના બાદ થર્ડ સ્ટેજ છે તમારું ઇન્ટરવ્યુ. આ જો તમે 3 સ્ટેજ પાર કરી દેશો એટલે કે તમે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ જે છે એને તમે પાસ કરી લીધી. હવે જ્યારે તમે પ્રથમ સ્ટેજ જોશો પ્રિલિમ્સ એક્ઝામ, તો એના માર્ક્સ કેટલા હોય છે? તો 200 માર્કના 2 પેપર હોય છે એટલે કે 400 માર્ક. ત્યારબાદ તમે મુખ્ય પરીક્ષા જોશો તો મુખ્ય પરીક્ષામાં તમારા 150 માર્કના 6 પેપર હોય છે એટલે કે 900 માર્કનું પેપર તમારું થશે. અને લાસ્ટ સ્ટેજ એટલે કે છેલ્લું તમારું ઇન્ટરવ્યુનું સ્ટેજ છે એ તમારું હોય છે 100 માર્ક્સનું. જે પ્રથમ સ્ટેજ જે હોય છે એ તમારું ક્વોલિફાય હોય છે એટલે કે તમે પ્રથમ સ્ટેજમાં તમારે ક્વોલિફિકેશન જેટલા માર્ક્સ આવે છે, કટ ઓફ જેટલું આવે છે એટલું તમારે લઈ આવવાના હોય છે. ત્યારબાદનું જે બીજું સ્ટેજ હોય છે મેન્સ, અને ત્રીજું સ્ટેજ હોય છે ઇન્ટરવ્યુ. એ બંનેના માર્ક્સને કમ્બાઈન કરે છે અને એ માર્ક્સમાંથી તમારું નવું કટ ઓફ બને છે અને ત્યારબાદ તમારી સિલેક્શનની પ્રોસેસ થાય છે. તો આ પ્રમાણે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા જો તમારે પાસ કરવી હોય તો તમારે 3 સ્ટેજ, પ્રથમ સ્ટેજમાં ક્વોલિફાય થવાનું છે અને બીજા અને ત્રીજા સ્ટેજના જે કમ્બાઈન માર્ક જે થાય છે એમાં તમારે કટ ઓફ કરતા વધારે માર્ક્સ લઈ આવવાના છે. હવે આ 3 સ્ટેજને તમે જો પાસ કરશો ને તો તમે જે જીપીએસસી ક્લાસ 1-2 નામની જે રાણી છે, આપણે કહીએ ને મારીઓમાં જે છેલ્લે આવે, મારીઓમાં છેલ્લે તમારે આવે કે જેમાં તમે જીતી જાઓ, એ તમારે રાણી મેળવવાની હોય છે. તો આપણે જીપીએસસી ક્લાસ 1-2 ની જે રાણી જે છે એના માટે, એને મેળવવા માટે તમારે 3 સ્ટેજને પાસ કરવા પડશે. બરાબર? હવે દરેક સ્ટેજની આપણે માહિતી તો મેળવી લીધી, પણ દરેક સ્ટેજમાં કઈ કઈ બાબતો આવે છે, કયા વિષયો આવે છે, કેટલું કટ ઓફ હોય છે, દરેક જે સ્ટેજ છે એને પાસ કરવા માટે કેટલી બેઝિક જરૂરિયાત છે, એની પણ આપણે ચર્ચા કરીએ. તો આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ તો જે પ્રિલિમ્સ એક્ઝામ છે, પ્રિલિમ્સ એક્ઝામિનેશન છે તો એમાં 2 તમારા પેપર આવે છે. સામાન્ય અભ્યાસ 1 એટલે કે જનરલ સ્ટડી 1, અને બીજું પેપર છે તમારું સામાન્ય અભ્યાસ 2 એટલે કે જનરલ સ્ટડી 2. હવે આ 2 પેપર જે હોય છે એ એક જ દિવસે લેવાય છે, સવારે 10 થી 1 વાગ્યા સુધી. હમણાં સુધી જે પેપર લેવાય છે આ ટાઈમે લેવાયા છે, સવારે 10 થી 1 એટલે કે સવારે તમારી પરિસ્થિતિ કઈ આવી હશે, અને ત્યારબાદ બપોરે 2 કલાકનો તમને બ્રેક મળે છે અને બપોરે હોય છે તમારું બીજું પેપર 3 થી 6, અને બપોર પછી તમારી પરિસ્થિતિ કઈ આવી હોય છે. તો 2 પેપર તમારે એક જ દિવસે હોય છે, 10 થી 1 અને 3 થી 6. 200 માર્કનું પેપર 1 હોય છે અને 200 માર્કનું પેપર 2 હોય છે. દરેક પેપર જે હોય છે, દરેક પેપરમાં તમારે એમસીક્યુ ટીક કરવાના હોય છે, એટલે કે 200 એમસીક્યુ તમારે પેપર 1 માં અને 200 એમસીક્યુ તમારે પેપર 2 માં ટીક કરવાના હોય છે. શું 200 ટીક કરવાના હોય છે? તો યસ. કેમ? કારણ કે જે એમસીક્યુ તમને નથી આવડતો એમાં પણ તમારે ઈ ઓપ્શન જે આપ્યું હોય એ ટીક કરવાનું હોય છે, જેને લીધે તમારે 200 એમસીક્યુ ટીક કરવા પડશે. જો તમે ટીક નથી કરતા તો એના માર્ક્સ જે છે માઇનસમાં જશે. એ તમને બધાને ખબર હશે કે જો એક એમસીક્યુ સાચો પડે છે તો +1 મળે છે, અને એક એમસીક્યુ ખોટો પડે છે તો 0.3 માર્ક તમારા માઇનસ થાય છે. 0.33 નથી અહીંયા જીપીએસસીમાં, 0.30 છે. બરાબર? તો આ રીતે તમે જોયું કે જે બેઝિક જે છે એટલે કે તમારી પ્રિલિમ્સ એક્ઝામિનેશન છે એમાં તમારા 2 પેપર હોય છે, GS1 અને GS2 નો ટાઈમિંગ આપણે જોયો. હવે આપણે એ જોશું કે GS1 માં કયા કયા સબ્જેક્ટ હોય છે, કયા કયા વિષયો હોય છે, અને GS2 માં કયા કયા વિષયો હોય છે. તો વિષયોની આપણે ચર્ચા કરીએ તો GS1 માં જે આપણે સવારે પેપર લેવાનું છે એમાં તમારે ટોટલ 4 વિષયો છે. પહેલો વિષય છે તમારો ઇતિહાસ. ઇતિહાસમાં કદાચ જોવા જઈએ તો 2 ઇતિહાસ તમારા આવશે, એક તમારો આવશે ભારતનો ઇતિહાસ અને બીજું તમારો આવશે ગુજરાતનો ઇતિહાસ. અને ભારતના ઇતિહાસ તેમજ ગુજરાતના ઇતિહાસના પણ તમારા સબ પાર્ટ એટલે કે તમારા 3 પાર્ટ તમે પાડી શકો. એક છે તમારો અર્વાચીન એન્શિયન્ટ, એક છે તમારું એન્શિયન્ટ, એક છે તમારું મિડિવલ અને એક છે તમારું મોડર્ન. બરાબર? એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન.
આ રીતે તમે 3 ભાગ પાડી શકો છો. સેમ વસ્તુ તમે ગુજરાતમાં પણ તમે કરી શકો છો. બીજો સબ્જેક્ટ જે છે, બીજો વિષય જે છે તમારો છે કળા અને સાંસ્કૃતિક વારસો. એમાં પણ તમારા 2 ભાગ પડશે. એક ગુજરાતનો કળા અને ગુજરાતની સાંસ્કૃતિક વારસો આવશે, અને ભારતની કળા અને ભારતનો સાંસ્કૃતિક વારસો આવશે. ત્રીજો જે સબ્જેક્ટ છે તમારો છે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. આમાં કોઈ પણ ભાગ નથી પડતો. અને ચોથો જે સબ્જેક્ટ છે તમારો છે ગણિત અને તાર્કિક ક્ષમતા, એટલે કે મેથ્સ એન્ડ રીઝનિંગ. તો GS1 ના સબ્જેક્ટ છે. ત્યારબાદ આપણે GS2 એટલે કે સામાન્ય અભ્યાસ 2 ના આપણે સબ્જેક્ટ જોવા જઈએ તો પ્રથમ જે સબ્જેક્ટ છે તમારો અર્થતંત્ર એટલે કે ઇકોનોમિક્સ. ત્યારબાદનો સબ્જેક્ટ છે તમારો ભૂગોળ એટલે કે જ્યોગ્રાફી. ભૂગોળમાં તમારા 2 ભાગ પડશે. એક છે ગુજરાત ભૂગોળ અને એક છે ભારતનો ભૂગોળ. બરાબર. ત્યારબાદનો સબ્જેક્ટ છે, ત્યારબાદનો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી, અને જે કરંટ અફેરમાં જે પ્રશ્નો પૂછાય છે એ કરંટ અફેરના પ્રશ્નો. તો આ રીતે GS1 માં 4 સબ્જેક્ટ અને GS2 માં 4 સબ્જેક્ટ એ રીતે પૂછાય છે, અને એના પેટા ભાગ પડે છે જે મેં તમને જાણકારી આપી. GS1 છે તમારું, મેં તમને જેમ કીધું એમ 200 માર્ક્સનું હોય છે, અને GS2 પણ તમારું 200 માર્ક્સનું હોય છે. ટોટલ મળીને તમારા 400 માર્ક્સ થાય છે, અને 400 માર્કમાંથી જે પણ કટ ઓફ આવે છે એ કટ ઓફને તમારે ક્લિયર કરવાનું હોય છે. હવે આપણે એ જોઈએ કે જે પણ આ બધી વસ્તુ આપણે જોઈ કે આટલા વિષયો છે, તો આટલા વિષયોમાંથી કેટલા સવાલ પૂછાય છે. જેમ કે હું તમને કહું કે ભારતનો ઇતિહાસ છે, તો ભારતના ઇતિહાસમાં કેટલા સવાલ પૂછાય છે. ગુજરાતનો ઇતિહાસ છે, તો ગુજરાતના ઇતિહાસમાંથી કેટલા સવાલ પૂછાય છે. સો જો મારી પાસે આવું એનાલિસિસ હશે ને, તો ફાયદો શું થશે? તો એ ફાયદો થશે કે હું દરેક સબ્જેક્ટમાં એ રીતે પ્રિપેરેશન કરીશ. હું દરેક સબ્જેક્ટને એટલો ટાઈમ ફાળવીશ કે મારા કદાચ કોઈ સબ્જેક્ટમાં વધારે પ્રશ્નો પૂછાય છે તો હું એમાં વધારે સમય આપીશ. કદાચ બની શકે કે કોઈ સબ્જેક્ટમાં ખાલી 5 કે 10 પ્રશ્નો પૂછાય છે, અને કોઈ બીજો સબ્જેક્ટ એવો છે કે જેમાં 50 કે 60 પ્રશ્નો પૂછાય છે. તો મારે શેમાં ટાઈમ વધારે આપવો જોઈએ? તો તમે બધા મને કહેશો કે જેમાં વધારે પ્રશ્નો પૂછાય, જે આપણને વધારે માર્ક્સ આપે, એમાં મારે વધારે સમય આપવો જોઈએ. તો એ બધું કરવા માટે મારે શું કરવું પડશે? તો એ બધું કરવા માટે છેલ્લા 5 વર્ષના પેપર પકડવા પડશે. છેલ્લા 5 વર્ષના પેપરના એક જોઈ ને પછી એનાલિસિસ કરવું પડશે કે આ સવાલ શેમાંથી પૂછાયો છે, આ સવાલ કયા સબ્જેક્ટનો છે, કેવી રીતે પૂછાયો છે, એ બધું એનાલિસિસ કરવું પડશે. પણ તમને શું એનાલિસિસ કરતા આવડે છે? સરખી રીતે એનાલિસિસ કરી શકશો? ઘણા બધા એવા ક્વેશ્ચન તમને થાય છે. તો એ બધી વસ્તુ તમારે ચિંતા લેવાની જરૂર નથી. અહીંયા એનાલિસિસ પણ આપણે આપી દઈએ છીએ. તો આ બધી વસ્તુ મેં જે લખી છે કે એનાલિસિસ કર્યું છે, પણ હવામાં આપણે ફાંકા નથી જીકતા. છેલ્લા 5 વર્ષના જે પેપર છે એના બેઝ ઉપર આપણે એનાલિસિસ કરીશું. તો એનાલિસિસમાં આપણે જોઈએ તો જે ઇતિહાસ છે, તો ઇતિહાસમાં ટોટલ 50 સવાલ પૂછાય છે. ઇતિહાસમાં ટોટલ 50 સવાલ જેટલા પૂછાય છે. તો 50 સવાલમાંથી જે ભારતનો ઇતિહાસ છે એમાં તમારો વધારે સવાલ પૂછાય છે, એટલે કે તમારા 30 કે 35 સવાલો તમારા ભારતના ઇતિહાસમાંથી પૂછાય છે. બીજો જે ગુજરાતનો ઇતિહાસ છે, તો ગુજરાતના ઇતિહાસમાં જેટલા બચ્યા 50 માંથી, એટલે કે 15 થી 20 સવાલ તમારા ગુજરાતના ઇતિહાસમાંથી પૂછાય છે. ત્યારબાદનો સબ્જેક્ટ મેં તમને કીધો તો કળા અને સાંસ્કૃતિક વારસો GS1 માટે. તો GS1 માટે જે કળા અને સાંસ્કૃતિક વારસો છે, તો એમાં પણ પેટર્ન જે છે સેમ રહે છે. ગુજરાતમાંથી 30 કે 35 સવાલ પૂછાય છે, સોરી, ઇન્ડિયામાંથી 30 કે 35 સવાલ પૂછાય છે, અને ગુજરાતમાંથી 15 કે 20 સવાલ પૂછાય છે. હવે આ જે સાંસ્કૃતિક વારસો અને કળાનો જે સબ્જેક્ટ છે, એમાં પેટર્ન છેલ્લા 2 વર્ષથી ચેન્જ થઈ છે. કારણ કે 2021-22 પહેલા તમારા ગુજરાતમાંથી વધારે સવાલ હતા અને ભારતમાંથી તમારા ઓછા સવાલ હતા. પણ છેલ્લા 2 વર્ષનો તમે કદાચ પેપર જોશો, 30 નંબરનું તેમજ 47 નંબરનું તેમજ 20 નંબરનું પણ તમે જોવો, તો એ બધા પેપરમાં તમે જોશો ને, તો આપણને એક પેટર્ન તમને લાગુ પડેલી દેખાશે કે ભારતનું જે કળા અને સાંસ્કૃતિક વારસો છે એમાં 30 કે 35 માર્કનું પૂછાય છે, જ્યારે ગુજરાતની જે કળા અને સાંસ્કૃતિક વારસો છે એમાં 15 કે 20 માર્કનું પૂછાય છે. તો આ પેટર્ન જે ફોલો થાય છે એ તમને જાણકારી આપું છું. જે સાહિત્ય જે છે, સાહિત્ય એમાં તમને 5 કે 10 માર્કનું પૂછાય છે. કવિના નામ પૂછાય છે, કાવ્ય પંક્તિ પૂછાય છે, તમને એ બધી વસ્તુ જે પૂછાય ધેટ ઇઝ સાહિત્ય. તો સાહિત્યમાં તમને 5 કે 10 માર્ક્સનું પૂછાય છે. તો હું તમને એ કહેવા માંગુ છું કે તમારી પાસે કદાચ 10 દિવસ છે, તો 10 દિવસ હોય તો તમારે શું કરવું જોઈએ? ઇતિહાસ વાંચવો જોઈએ, કળા અને સાંસ્કૃતિક વારસો વાંચવો જોઈએ કે સાહિત્ય વાંચવું જોઈએ? તો તમે બધા મને કહેશો આ એનાલિસિસ ઉપરથી કે સાહિત્ય તો ના કરાય સાહેબ. કેમ સાહિત્ય ના કરાય? કારણ કે એમાં તો 5 કે 10 માર્કનું પૂછાય છે. તો એ રીતે તમારે પ્લાનિંગ બનાવવાના છે. તો આ તમે સબ્જેક્ટ બધા જોયા, એ બધા સબ્જેક્ટ જે છે, આ બધા સબ્જેક્ટ છે તમારા GS1 ના સબ્જેક્ટ છે. GS1 ના એમાં તમારું બંધારણ અને ગણિત અને તાર્કિક ક્ષમતા પણ આવી જશે. બંધારણ જોશું આપણે, તો બંધારણમાં 45 થી 55 માર્ક્સનું પૂછાય છે.
કેટલાક પેપરમાં 40 માર્ક્સ પૂછાયા છે, કેટલાક પેપરમાં 45, કેટલાક પેપરમાં 50 અને કેટલાક પેપરમાં 55 સુધી તમારે પૂછાયા છે. સેમ વસ્તુ આપણે મેથ્સ એન્ડ રિઝનિંગમાં જોવા જઈશું તો 50 થી 60 માર્કનું મેથ્સ એન્ડ રિઝનિંગ પૂછાય છે, જે સૌથી ટાઈમ કન્ઝ્યુમિંગ હશે. તમારે જો 3 કલાક તમને મળે છે, 3 કલાક તમને મળે છે તો તમારે ખાલી મેથ્સ અને રિઝનિંગના 50 કે 60 સવાલ કરવા માટે તમારે 1.5 કલાક જતો રહેશે. એને લીધે કદાચ તમે સાંભળ્યું પણ હશે કે GS1 ના પેપરમાં ટાઈમ ખૂબ જ ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે મેથ્સ અને રિઝનિંગમાં તમારો અડધાથી ઉપરનો સમય જતો રહે છે, જેમાંથી તમારે ખાલી માત્ર 50 કે 60 ક્વેશ્ચન સોલ્વ થાય છે. બાકી જે 150 સવાલ છે એ તમારે બીજા 1.5 કલાક જે છે એમાં તમારે સોલ્વ કરવાના આવે છે. તો આ તમારું થયું ટોટલ મળીને, આ તમારું થયું GS1. GS1 ના તમારા 200 માર્ક્સ છે અને 200 માર્કમાં આ રીતની એનાલિસિસ પ્રમાણે પૂછાય છે. હવે આપણે GS2 જોશું ને, તો GS2 માં તમારા અર્થતંત્ર જે છે એમાં તમારે 45 થી 50 માર્ક્સનું પૂછાય છે. ત્યારબાદ ભૂગોળના આપણે 2 ભાગ પાડ્યા હતા, ગુજરાત ભૂગોળ અને ભારત ભૂગોળ. તો જે ગુજરાત ભૂગોળ છે એમાં ઓછા ક્વેશ્ચન પૂછાય છે, 15 થી 20 ક્વેશ્ચન પૂછાય છે. જ્યારે તમારા ભારત ભૂગોળ અને ભૌતિક ભૂગોળ જે છે એ ભાગમાંથી તમારે 30 થી 35 સવાલ પૂછાય છે. એટલે કે પહેલા હું શું કરીશ, જે ભારતીય ભૂગોળ અથવા તો જે ફિઝિકલ જ્યોગ્રાફી જે છે, ભૌતિક ભૂગોળ છે, એમાં હું વધારે ધ્યાન આપીશ જો મારી પાસે સમય લિમિટેડ છે તો. બાકી કરવાનું તો બધું જ છે, આમાંથી છોડાય એવું કંઈ નથી. પણ જ્યારે પ્લાનિંગ બનાવવામાં આવે છે ત્યારે મારે કયા સબ્જેક્ટને પ્રાયોરિટી આપવી, કયા સબ્જેક્ટને વધારે ઇમ્પોર્ટન્ટ આપવું, એ બધું શેના ઉપરથી થશે? તો આ જે એનાલિસિસ છે, નંબર જે છે, નંબર ઉપરથી થશે. ભારત દેશમાં કંઈ પણ સ્કીમ લાગુ કરવાની હોય ને તો પણ નંબર મંગાવવામાં આવે કે ભાઈ કેટલા ગરીબ છે, કેટલા લોકો આ અંડરમાં આવે છે, તો એ પ્રમાણે આપણે સ્કીમના ફાળા જે પણ ભંડોળ જે છે એ આપણે ફાળવીએ. તો જો આપણું ભારતની સરકાર, આપણો ભારત દેશ આખો આંકડા ઉપર ચાલતો હોય તો આ એક્ઝામ તો આંકડા પર ખૂબ જ સારી રીતે ચાલી શકે. તો એના માટે જ્યારે પણ તમે પ્લાનિંગ બનાવો છો, જ્યારે તમે પ્રિપેરેશનની શરૂઆત કરો છો, ત્યારે તમારી પાસે આંકડાકીય માહિતી હોવી જોઈએ કે કયા સબ્જેક્ટમાંથી કેટલા પૂછાય છે, કેવી રીતે પૂછાય છે, એ પેપરનું લેવલ શું હોય છે, એ પેપરનો સિનારીઓ શું હોય છે, પેપર ચેકર અથવા તો પેપર સેટર જે બેસે છે એના મગજમાં શું ચાલે છે. જો તમે પેપર સેટરનું મગજ, તમે આ બધી વસ્તુ એનાલિસિસ કરી લીધી ને તો તમે અડધી ગેમ તો એમ જ જીતી ગયા. બરાબર? તો જ્યારે પણ વાંચવા બેસો છો એની પહેલા આ બધી વસ્તુ તમારા મગજમાં ચાલવી જોઈએ. તો GS2 જે છે, તો GS2માં ગુજરાત ભૂગોળમાં ઓછા અને ભારતીય ભૂગોળમાં વધારે સવાલ પૂછાય છે. ત્રીજી વસ્તુ છે તમારું વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તમારે 40 થી 50 માર્ક્સનું પૂછાય છે. અને છેલ્લું છે તમારું કરંટ અફેર, વર્તમાન પ્રવાહ, જે તમારું 40 થી 50 માર્ક્સનું પૂછાય છે. ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે જે લોકો બેઝિક સબ્જેક્ટ નથી કરતા અને ડાયરેક્ટ આખો દિવસ કરંટ અફેર જ કરે છે. તો એના માટેનો આ આંકડો ખૂબ જ મહત્વનો છે. કેમ? કેટલું પૂછાય છે? 45 થી 50 માર્ક્સનું. કદાચ ગણી લઈએ કે 10 માર્ક ઇકોનોમીમાં વધારે પૂછાય, 10 માર્ક તમારા સાયન્સ એન્ડ ટેકમાં પૂછાય, તો પણ વધારેમાં વધારે 70 થી 80 માર્ક્સનું. હવે કેટલાક બાળકો એવા છે, કેટલાક સ્ટુડન્ટ્સ એવા છે કે જે આખી પ્રિપેરેશનમાં 50% વધારે ભાગ કરંટ અફેરને આપે છે. અને એમના જે બેઝિક સબ્જેક્ટ જે છે, મૂળભૂત સબ્જેક્ટ, મૂળભૂત વિષયો, જેમ કે પોલિટી છે, ઇકોનોમી છે, જ્યોગ્રાફી છે, સાયન્સ એન્ડ ટેક છે, એ બધામાં વધારે ધ્યાન નથી આપતા. અને લાસ્ટમાં એમના માર્ક્સ ઓછા આવે છે. કેમ? કારણ કે ખાલી કરંટ અફેર કરીને જ્યારે તમને પાયાની વિગત ખબર ના હોય ત્યારે તમે કરંટ અફેર કરીને તમને કંઈ પણ લાભ નથી થવાનો. તમને એ જ નથી ખબર કે રેપો રેટ શું છે, અને ત્યારબાદ તમે પેપરમાં વાંચો છો એ પેપરમાં વાંચીને ગોખી લીધું કે રેપો રેટ 4.5% છે, તો શું ફાયદો થવાનો? તો એના માટે તમારે બેઝ પહેલા પાકો કરવો પડે અને ત્યારબાદ તમારે વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર ઉપર ઝંપલાવવું પડે. બરાબર? તો આ ઓપ્ટિમમ લેવલના માર્ક્સ તમને આપ્યા છે, તો એ પ્રમાણે પોતાની પ્રિપેરેશનને ઓપ્ટિમમ લેવલની બનાવવાની છે કે આટલી વસ્તુ જ મારે કરવાની છે, એનાથી બહાર નથી નીકળવાનું, એનાથી મારે ઓછું નથી કરવાનું. બરાબર? તો આ રીતનું તમને GS1 અને GS2 આ 2 પેપરના તમને મેં એનાલિસિસ કીધા. હવે આ બધી વસ્તુ ક્યારે કામ લાગશે? તો આ બધી વસ્તુ ત્યારે કામ લાગશે જ્યારે તમે પોતાની પ્રિપેરેશન શરૂઆત કરો છો. તો કયા સબ્જેક્ટને મારે શરૂઆત કરવી કે કયા સબ્જેક્ટને મારે પકડવા? તો હું તમને કહીશ કે પોલિટી તમે પકડી શકો, જે ઇકોનોમિક્સ છે એ તમે પકડી શકો, જ્યોગ્રાફી છે, ઇતિહાસ છે, એવા સબ્જેક્ટ પકડી શકો કે જેમાં તમને 50 કે 60 માર્કનું વળતર મળશે. જેમાં તમને તમે આખો સબ્જેક્ટ પતાવશો તો 50 માર્કમાંથી તમને 35 માર્ક, 40 માર્ક, 30 માર્ક મળવા પાત્ર થશે, જો સરખી રીતે કર્યું હશે તો. તો એ રીતે પોતાનું પ્લાનિંગ કરવાનું છે. હવે આપણે આગળ જોવા જશું કે ભાઈ આ બધી વસ્તુ તો ઠીક છે, પણ મારે માર્ક્સ કેટલા લેવાના છે? GS1માં 200 માર્ક્સ અને GS2માં 200 માર્ક્સ, ટોટલ 400 માર્ક થયા.
હવે કેટલાક સ્ટુડન્ટ એમ કહેશે કે હું તો 300 નો ટાર્ગેટ રાખીને ચાલીશ, શું 300 માર્ક્સ આવશે? હું તો 350 નો ટાર્ગેટ રાખીને ચાલીશ, શું 350 આવશે? આવી શકે, હું ના નથી પાડતો, પણ શું 350 માર્કની જરૂરિયાત છે? તો ના. કેમ? કારણ કે પ્રિલિમ્સ એક્ઝામિનેશન જે છે માત્ર ક્વોલિફાઈ એક્ઝામ છે. તમે 350 લઈ આવશો અથવા તો જે કટ ઓફ માર્ક હશે એનાથી 1 માર્ક વધારે લઈ આવશો તો પણ તમામ સ્ટુડન્ટ સેમ હશે, એમાં કંઈ પણ ફેરફાર થશે નહીં. તો આપણે એ જોઈએ આપણે કે પ્રિલિમ્સ એક્ઝામમાં કેટલા માર્ક્સ મારે લઈ આવવા પડે કે જેથી હું પાસ થઈ શકું. તો છેલ્લા 5 વર્ષના પેપર જે છે એના કટ ઓફને મેં અહીંયા એડ કર્યા છે. તો કટ ઓફને આપણે જોવા જશું તો 2018-19માં મેલ જનરલ મેલનું કટ ઓફ છે 120 અને જનરલ ફિમેલનું કટ ઓફ છે 90. જ્યારે મેલ અને ફિમેલની કમ્પેરિઝન થશે ને ત્યારે 20 કે 30 માર્ક જેટલું તમને ડિફરન્સ જોવા મળશે. એટલે કે ફિમેલના કટ ઓફમાં 20 કે 30 માર્ક ઓછા હશે મેલ કરતા. 2019-20 એટલે કે 10 નંબરની એક્ઝામ જે છે એનું કટ ઓફ તમારું 20 માર્ક વધ્યું છે એટલે કે 139 થયું છે અને ફિમેલનું કટ ઓફ થયું છે તમારું 119. ત્યારબાદ જે 2020-21ની એક્ઝામ હતી 26 નંબરની એક્ઝામ, એ 26 નંબરની એક્ઝામમાં કટ ઓફ છે તમારું 118. પહેલા કટ ઓફ હતું તમારું 123, પછી તમારું ઓછું થઈને 118 થયું અને પછી પાછું ઓછું થઈને તમારું 115 થયું હતું. અને એના પછીનું કટ ઓફ છે તમારું 99 માર્ક. ફિમેલનું જે કટ ઓફ છે 99 માર્ક છે. 2021-22 જે 30 નંબરની એક્ઝામ છે એમાં મેલનું કટ ઓફ છે 121 અને ફિમેલનું કટ ઓફ છે તમારું 100 માર્ક્સ. ત્યારબાદ જે લાસ્ટ એક્ઝામ જે લેવાઈ છે, જે તમારું રિઝલ્ટ આવ્યું છે 20 નંબરનું, એનું કટ ઓફ સૌથી હાઈએસ્ટ હમણાં સુધી ગયું છે. એનું કટ ઓફ ગયું છે 184. જનરલ ફિમેલનું કટ ઓફ ગયું છે 184 અને જનરલ ફિમેલનું કટ ઓફ ગયું છે 163. છેલ્લા 2 વર્ષથી એવો ટ્રેન્ડ ચાલે છે કે કટ ઓફ જે છે કટ ઓફ તમારું વધ્યું છે. એના લીધે કારણ કે પેપરનું લેવલ જે છે પેપરનું લેવલ થોડું ઇઝી થયું છે. જેમ કે ડીવાયએસઓ છે, ડીવાયએસઓમાં છેલ્લા 2 વર્ષથી છેલ્લી 2 એક્ઝામથી 108 અને 106 એવી રીતે 100 ઉપર કટ ઓફ ગયું છે, જે આજ સુધી ગયું નતું. સેમ સિનારિયો તમે જોશો તો જીપીએસસી ક્લાસ 1-2માં પણ જે 20 નંબરની એક્ઝામ હતી એમાં 184 કટ ઓફ ગયું છે મેલનું અને 163 ગયું છે ફિમેલનું. બની શકે કે જે હમણાં 8 જાન્યુઆરી એક્ઝામ લેવાઈ એમાં પણ કટ ઓફ જે છે તમને 150 થી વધારે જોવા મળે. તો એને લીધે પહેલા આપણે ગોલ કઈ અલગ રાખતા હતા. પહેલા ગોલ આપણે રાખતા હતા કે 150 માર્ક્સ જો મારા આવશે ને તો હું પાસ થઈ જઈશ, 150 જો માર્ક્સ મારા આવશે તો હું પાસ થઈ જઈશ. પણ હવે મારે એક ગોલને ચેન્જ કરવો પડશે. કેમ ચેન્જ કરવો પડશે એની આપણે ચર્ચા કરીએ. એની પહેલા આ બધી વિગત મેં તમને જે કીધી કે એનાલિસિસ કરવાનું, ત્યારબાદ ભણવાનું, કયા સબ્જેક્ટને કેટલું માન આપવાનું, કયા સબ્જેક્ટના કેટલા સિનારીઓથી બહાર નહીં નીકળવાનું ને મિનિમમ આટલું તો આ બધી વસ્તુનું કરવાનું અને કયા સબ્જેક્ટને કયા લાઈનમાં કરવાનું. તો એ બધી બાબતો જો તમને અસમંજસ છે તો તમે આપણી જે બેચ ચાલુ થાય છે જીપીએસસી ક્લાસ 1-2ની એ બેચમાં તમે જોડાઈ શકો છો. આ બેચ જે છે બેચની પૂર્ણ માહિતી હાલમાં 5 મિનિટમાં તમને આપી દઉં, પછી આપણે આગળની શરૂઆત કરીએ. આ બેચમાં પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ 3 સ્ટેજનો સમાવેશ થશે. આ બેચનો સમય છે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી અને 22 એપ્રિલથી આ બેચ શરૂ થઈ છે. એટલે કે નેક્સ્ટ 6 થી 7 દિવસમાં બેચની શરૂઆત થાય છે. 22 એપ્રિલ એટલે કે સોમવારથી આ બેચની શરૂઆત થશે. સવારે 8 વાગે તમે ડેમો માટે આવી શકો છો. તમને 3 થી 4 ડેમો મળશે. ત્યારબાદ તમે પોતાનો ડિસિઝન બનાવી શકો છો કે તમે આ બેચમાં જોડાઈ શકો કે નહીં. બરાબર. ડેમો એટલા માટે હોય છે કે કેટલાક વિદ્યાર્થીઓને અસમંજસ હોય છે કે આ અહીંયા તમે આવો તો કન્ટેન્ટ કેવું મળશે. તો કન્ટેન્ટ ખૂબ જ રીચ મળે છે. તો એ કન્ટેન્ટને રીચનેસને જોવા માટે તમે ડેમોમાં આવી શકો છો 22 તારીખે. બીજી વસ્તુ શું મળશે તો જે પણ ફેકલ્ટી છે તમામ ફેકલ્ટી જીપીએસસીમાં ખૂબ જ તમારે અનુભવી ફેકલ્ટી છે, એક્સપિરિયન્સ ફેકલ્ટી છે. તમામ મટીરિયલ તમને મળશે. ગણિત અને રિઝનિંગ જે છે એની માટેની સ્પેશિયલ સ્ટ્રેટેજી આપણે અહીંયા આપીએ છીએ. લાઇબ્રેરીની તમને ખૂબ જ દુવિધા હોય છે તો લાઇબ્રેરી પણ અહીંયા ફ્રીમાં આપવામાં આવે છે. ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ અને મંથલી ટેસ્ટ લેવાય છે પોતાનું આંકલન કરવા માટે કે પોતે જે પણ વાંચ્યું છે એ ક્યાં સુધી પહોંચ્યું એ જાણવા માટે. ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ અને મંથલી ટેસ્ટ જે મારી ફેવરેટ છે કે સ્ટુડન્ટને એનાથી ખૂબ જ લાભ થાય છે. તો આ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. એના સિવાય એનસીઆરટી આધારિત ટેસ્ટનું આયોજન પણ થાય છે. કારણ કે ઘણા બધા સવાલ કદાચ આપણે જોઈએ તો 400માંથી તમારા 100 સવાલ તો એનસીઆરટી બેઝ ઉપર જ હોય છે. તો એના માટે એનસીઆરટીની આપણે ખૂબ દળદાર એક બુક બનાવી છે અને એ બુકમાંથી આપણે ડેઇલીના લેવલમાં 6 કે 7 પેજ આપણે વાંચવા આપીએ છીએ અને એ બુકને આપણે 2 થી 2.5 મહિનામાં ખતમ કરીએ છીએ ટેસ્ટના સ્વરૂપમાં. એટલે કે વિદ્યાર્થીઓને એક સાઈડ લેક્ચરનું બધું કન્ટેન્ટ ખતમ થાય છે, એક સાઈડ ટેસ્ટનું કન્ટેન્ટ ખતમ થાય છે અને એ પ્રમાણે ખૂબ જ સારી રીતે એ પોતાની રીતે પરફોર્મન્સ કરી શકે છે. હવે
મોક ટેસ્ટનો સમાવેશ થાય છે. જેમ મેં તમને કીધું, ડેઈલી મૌખિક પ્રશ્નોત્તરી પણ થાય છે, જે આખા ગુજરાતમાં કોઈ બીજું નથી કરતું. ડેઈલી ટેસ્ટ 50 ગુણની લેવાય છે. એના બાદ સોમવારે વીકલી ટેસ્ટ લેવાય છે. દરેક પુસ્તકો જે છે એ વર્લ્ડ બોક્સ તરફથી આપણને મળી જશે. અને જ્યારે પણ તમે મેન્સ એક્ઝામિનેશન પાસ કરો છો તો મોક ઇન્ટરવ્યુનો પણ સમાવેશ થાય છે, જે પણ નિઃશુલ્ક રહેશે. તો આ બધી બાબતોનો સમાવેશ થાય છે આપણી જે ફાઉન્ડેશન બેચ છે જીપીએસસી ક્લાસ 1-2 ની એનામાં. એટલે કે જો તમે એસટીઆઈ માટેની પ્રિપેરેશન કરતા હોય અથવા તો જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિપેરેશન કરતા હોય અને તમે કોઈ બેચ અથવા તો તમે કોઈ કોર્સમાં અથવા તો તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવા માંગતા હોય તો આ તમારા માટે ખૂબ જ સોનેરી તક છે. તમે અહીંયા આવી જશો 22 તારીખે અને તમે પોતે ડેમો ભરશો તો તમને પોતાને ખ્યાલ આવશે. તમને કોઈ પણ અસમંજસ હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો 7575061818. અને આપણી જે બેચ ચાલુ થાય છે એ 22 એપ્રિલથી જે ગાંધીનગર છે સેક્ટર 6 પતંજલિ સ્ટોરની ઉપર શાંતિ આર્કેડ ત્યાં થાય છે. કોઈ પણ સરનામું જાણવું હોય, કોઈ પણ તમને એવું લાગે કે જગ્યા નથી ખબર તો જે નંબર આપ્યો છે એના પર કોલ કરીને તમે જાણી શકો છો. હવે મેં તમને જેમ કીધું એ પ્રમાણે આપણે ટાર્ગેટ કેટલો રાખવો જોઈએ. તો પહેલા તમે 150 માર્કનો ટાર્ગેટ રાખતા નથી, ચાલી જતું. પણ હવે તમારે ટાર્ગેટ કેટલો રાખવો પડશે? હવે તમારે 200 માર્કનો તમારે ટાર્ગેટ રાખવો પડશે કે મારી પાસે જે તમારી પ્રિલિમ્સ એક્ઝામિનેશન છે એમાં મારે 200 માર્ક્સ આવશે ને તો હું પાસ થઈશ. કારણ કે લાસ્ટ કટ ઓફ કેટલું હતું? 184 મેલ માટે, 163 ફિમેલ માટે. તો 184 હોય તો કાલે ઉઠીને કદાચ બની શકે કે તમારું પેપર વધારે ઈઝી આવે, તમારી જે જગ્યા જગ્યા તમારી ઓછી હોય અને સ્ટુડન્ટનો નંબર વધારે હોય તો 184 નું 194 પણ થઈ શકે, 194 નું 200 પણ થઈ શકે. મારા ખ્યાલથી 200 ની ઉપર કોઈ પણ કટ ઓફ જશે નહીં. તો 200 આપણે ટાર્ગેટ રાખવાનો, એટલે કે 400 માર્કમાંથી 200 માર્ક એટલે કે 50% હું ટાર્ગેટ રાખીશ. બરાબર. હવે કટ ઓફ જોવા જઈએ ને તો કટ ઓફમાં ઘણા બધા આયામો ઉપર કટ ઓફ તમારો નિર્ભર કરે છે. જેમ કે તમારું ભરતીની સંખ્યા કેટલી છે. લાસ્ટ ટાઈમ ભરતીની સંખ્યા ખાલી 100 હતી, જેને કારણે કટ ઓફ ખૂબ જ ઊંચું ગયું હતું. આ વખતે ભરતીની સંખ્યા 293 છે. બની શકે કે આ વખતે કટ ઓફ તમારું નીચે જશે. પેપરનું લેવલ કેવું હતું? પેપરનું લેવલ ઈઝી હશે તો કટ ઓફ ઉપર જશે, પેપરનું લેવલ ટફ હશે તો કટ ઓફ તમારું નીચે જશે. નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા તમારા અપિયર થયા હતા, ખાલી ફોર્મ ભર્યું હતું નહીં, અપિયર કેટલા થયા હતા એના પર પણ નિર્ભર રાખે છે. બરાબર. તો આ 200 માર્ક્સનો ટાર્ગેટ રાખીને આપણે ચાલવાનું. 200 માર્ક્સ આવશે ને એટલે વાંધો નહીં આવે તમારે. તો પ્રિલિમ્સ જે છે, પ્રિલિમ્સ તમારે પાસ કરવા માટે 200 માર્ક્સનો ટાર્ગેટ રાખવાનો છે. પણ તમે ભણો તો છો, તમે બધી વસ્તુ કરો છો, પણ એની સાથે સાથે તમારે સ્કિલ પણ જોશે. તમારે કઈ કઈ સ્કિલ જોશે તો એ આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલી સ્કિલ જોશે તમને ટાઈમ મેનેજમેન્ટ. જેમ મેં તમને કીધું કે GS1 નું પેપર જે છે, GS1 નું પેપર તમારું ટાઈમસર પૂરું થવામાં ખૂબ જ મહેનત કરાવશે. કારણ કે જેટલા પણ સ્ટુડન્ટ પેપર આપે છે એમાંથી મોટા ભાગના સ્ટુડન્ટનું GS1 ના પેપરમાં ઘણા બધા સવાલો બાકી રહી જાય છે. કારણ કે એમાં મેથ્સ અને રિઝનિંગનો સમાવેશ થાય છે અને મેથ્સ અને રિઝનિંગ જે છે એમાં તમારો અડધો સમય લઈ લે છે. તો ટાઈમ મેનેજમેન્ટ કરતા તમારે શીખવું પડશે. ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખવું પડે તો એના માટે શું કરવું પડશે? તમારે ટેસ્ટ આપવી પડશે. ડેઈલી લેવલ ઉપર, વીકલી લેવલ ઉપર, મંથલી લેવલ ઉપર ટેસ્ટ તમારે આપવું પડશે. બીજું વસ્તુ કે તમારે એક્યુરેસી કાઉન્ટ વધારવું પડશે. એક્યુરેસી કાઉન્ટ એટલે શું? કે તમે 100 ટીક કરો છો તો 100 માંથી તમારા 80 સાચા પડે છે, મિનિંગ કે તમારે 80% એક્યુરેસી છે. કદાચ એવું બની શકે કે 100 માંથી તમારા 40 સાચા પડે તો તમારી એક્યુરેસી 40% છે. તો નંબર ઓફ પ્રશ્ન તમારા વધારે સાચા પડવા જોઈએ. એવું ના થવું જોઈએ કે નંબર ઓફ પ્રશ્ન વધારે ટીક કર્યા છે અને ખોટા વધારે પડે છે તો માઇનસમાં માર્ક જશે. પાછલા વર્ષના પેપરના એનાલિસિસ કરતા તમને આવડવું જોઈએ. જે તમને અહીંયા મેં કીધું કે માર્ક્સ કેવી રીતે પૂછાય છે, એ બધી વસ્તુ હું તમને એનાલિસિસના બેઝ ઉપર કહું છું, હવામાં નથી કહેતો. તો આ બધી વસ્તુઓ તમને આવડવી જોઈએ જેથી તમે પરફોર્મન્સ સારું કરી શકો. એના બાદ દરેકની સ્ટ્રેન્થ અલગ અલગ હોય છે, દરેકની વીકનેસ અલગ અલગ હોય છે. તો પોતાની વીકનેસ પોતાને આઈડેન્ટિફાઈ કરતા આવડવી જોઈએ, પોતાની સ્ટ્રેન્થ પોતાને આઈડેન્ટિફાઈ કરતા આવડવી જોઈએ. જેમ કે હું તમને કહું કે કાલે ઉઠીને મને પેપર આપે તો પોલિટીમાં મારા 45+ આવે, પણ આર્ટ એન્ડ કલ્ચરમાં મારા એટલા માર્ક્સ ના આવે. તો પોલિટી સબ્જેક્ટ જે છે મારું સ્ટ્રેન્થ છે, જ્યારે જે આર્ટ એન્ડ કલ્ચર જે મારો સબ્જેક્ટ છે મારું વીકનેસ છે. તો વીકનેસ જે છે હું છેલ્લે ટીક કરીશ, જ્યારે જે પોલિટી સબ્જેક્ટ મારો સ્ટ્રેન્થ જે છે હું પહેલા ટીક કરીશ. તો આ બધું પ્લાનિંગ કરતા, આ બધી સ્ટ્રેન્થ ઓળખતા, પોતાની વીકનેસ ઓળખતા તમને આવડવી જોઈએ. બરાબર. બીજી વસ્તુ તમને શું ખબર હોવી જોઈએ કે કયા વિષયને મારે કેટલા ઊંડાણમાં ભણવું છે. કારણ કે સ્ટાર્ટિંગમાં તમે જો કોઈ વિષય પકડો છો તો તમને ક્યુરિયોસિટી બહુ થશે કે આમ કેમ થયું, પેલું કેમ થયું. ક્યુરિયોસિટી વ્યાજબી છે, ક્યુરિયોસિટી તમારી ખૂબ જ વ્યાજબી છે. પણ ટોપિકની બહાર ના નીકળી જાય એના માટે તમારે શું કરવાનું છે કે એ સબ્જેક્ટની એક સીમા બાંધી દેવાની છે કે આ સીમાથી બહાર હું નહીં જઈશ. બાકી શું થશે
કે તમારો એક નાનકડો એવો ટોપિક છે, ધારો કે તમને કહ્યું કે આર્ટિકલ 1, તમારા પોલિટીમાં આર્ટિકલ 1 છે, તો આર્ટિકલ 1માં ઘણા બધા કેસીસ છે, તો બધા કેસીસને તમે સોલ્વ કરવા જશો જે એક્ઝામ માટે તમારા વ્યાજબી નથી, એક્ઝામ માટે જરૂરી નથી, તો તમારો આખો 1 દિવસ 2 દિવસ તમારા આર્ટિકલ 1માં જતા રહેશે, જે એક્ઝામ માટે તમારું જરૂરી નથી. તો એમાં સમય વધારે વેડફાશે, તો એ પણ જરૂરી છે કે કયા વિષયમાં કેટલું ઊંડાણમાં જવું, તો આ બધી સ્કિલ તમને જરૂરી છે. બરાબર. તો આપણે પ્રિલિમની વાત કરી દીધી. હવે પ્રિલિમની જ્યારે એક્ઝામ પતે છે ત્યારે ઘણા બધા યુટ્યુબમાં આવી જશે કે કટઓફ આટલું હશે, પ્રિડિક્શન કરવા લાગશે, તો એ બધી વસ્તુમાં આપણે નથી પડવાનું. 50% માર્ક થાય છે, 45% માર્ક થાય છે, તો આપણે મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવાની છે. ઘણા બધા એવા હશે કે જે લોકો 1 મહિના સુધી આરામ કરશે, 1 મહિના સુધી કશે ફરવા જતા રહેશે કે મારા માર્ક્સ એટલા થઈ ગયા, પણ ઘણા બધા ધુરંધરો માર્કેટમાં ઓલરેડી છે કે જે લોકોએ મુખ્ય પરીક્ષા ઘણી વખત લખી છે, તો આપણે એના કરતા આગળ આવવા માટે અથવા તો એના સમકક્ષ આવવા માટે ખૂબ જ વધારે મહેનત કરવી પડશે. કદાચ તેઓ દિવસમાં 3 કલાક વાંચે છે, તો આપણે દિવસના 8 કલાક વાંચવું પડશે. બરાબર. કારણ કે એ લોકો વર્ષોના વર્ષો આપીને બેઠા છે. તો તમારી આગળ છે પ્રિપેરેશન કરવામાં, તો પ્રિપેરેશન કરવામાં આગળ છે, તો આપણે એના સુધી પહોંચવા માટે ઝડપથી ભાગવું પડશે. તો ઝડપથી ભાગવા માટે નંબર ઓફ અવર્સ, નંબર ઓફ કલાક તમારે વધારે આપવા પડશે, અને જે આરામ જે છે, ટાઈમપાસ જે છે, એ તમારે ઓછો કરવો પડશે. તો તમારે યુટ્યુબમાં કટઓફનું પ્રિડિક્શન ને બધી વસ્તુ જોવાનું નથી. 3-4 દિવસ 5 દિવસ તમે આરામ કરો, કશે ફરી આવો, અને ત્યારબાદ મેન્સની પ્રિપેરેશન શરૂ કરી દેવાની છે. બરાબર. હવે પ્રિલિમ્સમાં તમે પાસ થઈ ગયા છો અને મુખ્ય પરીક્ષા તમારી આવે છે, તો મુખ્ય પરીક્ષાનું આપણે માળખું જાણીએ કે મુખ્ય પરીક્ષામાં શું હોય છે. તો મુખ્ય પરીક્ષામાં મેં તમને જેમ સમજાવ્યું કે 6 પેપર હોય છે, અને 6 પેપરમાં દરેક પેપરના માર્ક્સ હોય છે 150, એટલે કે 150 × 6 કરશું, કેટલા થાય? 150 × 6, 15 છંક 90, 90માં પછી એક 0 ઉમેરો એટલે 900 માર્ક્સ. તો 900 માર્ક્સ ટોટલ થશે તમારા મુખ્ય પરીક્ષાના. હવે મુખ્ય પરીક્ષાના 6 પેપર છે, તો એમાં જીપીએસસી નું વલણ લેવાનું અલગ અલગ છે કે જીપીએસસી ના પેપર મેન્સ પરીક્ષા કેવી રીતે લે છે, તો અલગ અલગ વલણથી લે છે. પહેલા એવી રીતે એક્ઝામ લેવાતી હતી કે દરેક રવિવારે 2 પેપર હશે, કે આજે જો રવિવાર હશે તો આવતા રવિવારે 2 પેપર, એના પછીના રવિવારે 2 પેપર, અને આજે 2 પેપર, એ રીતે 6 પેપર સમાપ્ત કરે છે. જે લાસ્ટ એક્ઝામ ગઈ હતી એમાં એવું હતું કે ડેઈલી 1 પેપર, સોમવારથી શનિવાર સુધી ડેઈલી 1 પેપર. બરાબર. 19 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધીની એક્ઝામ હતી. એની પહેલાની જે 30 નંબરની એક્ઝામ હતી એમાં એવું હતું કે એક રવિવારે 2 પેપર હતા, પછી એના પછીના શનિવારે 2 પેપર, અને એના પછીના રવિવારે 2 પેપર. બની શકે કે સોમવારે 2 પેપર, બુધવારે 2 પેપર, અને શુક્રવારે 2 પેપર. તો આમાંથી કોઈ પણ સિનારીઓ લાગુ પડી શકે. જીપીએસસીને જે પ્રમાણે વર્ગખંડ મળશે, જે પ્રમાણે સ્ટુડન્ટને એ લોકો સરખી રીતે ભેગા કરી શકે, સરખી રીતે એમને બધી સુવિધાઓ મળી શકે, એ રીતે પોતે ગોઠવશે. તો મુખ્ય પરીક્ષામાં ગમે એ રીતે શેડ્યુલિંગ થાય, તો આપણને આવડવું જોઈએ એ રીતનું આપણે પરફોર્મન્સ કરવાનું છે, એ રીતની પ્રિપેરેશન કરવાની છે. ઘણી બધી શું થાય કે આપણે પ્રિપેરેશન એ રીતે કરીએ કે રવિવારથી રવિવાર આપણને 7 દિવસની રજા મળશે, તો એમાં આપણે આટલું વાંચી લેશું. પણ જ્યારે શેડ્યુલ આવે ત્યારે ખબર પડે કે રવિવારથી રવિવાર મને રજા મળી જ નથી, મને તો ડેઈલી મારે પેપર આપવાનું છે. હવે શું કરશો? તો ત્યારે તમને ટેન્શન થશે. તો એના માટે આપણે પ્રિપેરેશન જ એવી રીતે કરવાની કે કોઈ પણ શેડ્યુલ મૂકે મને કઈ વાંધો આવવો જોઈએ નહીં. બરાબર. ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે જે પણ આ મેન્સ એક્ઝામિનેશન છે, તો મેન્સ એક્ઝામિનેશનમાં સબ્જેક્ટ કયા કયા હોય છે અને પેપર કયા કયા હોય છે. તો પેપર 1 એટલે કયું પેપર? તમારું ગુજરાતીનું પેપર. ગુજરાતીના પેપરમાં તમારે લેખન કરવાનું હોય છે. ટોટલ તમારા 13 પ્રશ્નો હોય છે. 13 પ્રશ્નો એટલે ઓલમોસ્ટ તમારા ફોર્મેટના પ્રશ્નો હોય છે, જેમ કે પત્ર લેખન, અહેવાલ લેખન, સંવાદ લેખન, ચિત્રોપરી લખવાનું, નિબંધ લેખન, વ્યાકરણ, એવા તમારા 13 પ્રશ્નો હોય છે. 13. એના તમારા ટોટલ માર્ક્સ હોય છે તમારા 150. એના બાદ તમારું પેપર છે ઇંગ્લિશ. ઇંગ્લિશ પેપર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં તમારા 10 પ્રશ્નો હોય છે. એમાં પણ લેટર રાઇટિંગ હોય છે, સ્પીચ હોય છે, એસે રાઇટિંગ હોય છે. બરાબર. એ બધી વસ્તુ હોય છે. ટોટલ 10 સવાલ એમાં હોય છે, અને માર્ક્સ સીધા હોય છે 150 માર્ક્સ. ત્યારબાદ તમારું પેપર 3 છે નિબંધ લેખનનું. નિબંધ લેખનનું પેપર જે છે તમારા 3 નિબંધ પૂછાય છે. ટોટલ 9 નિબંધ પૂછાય. પહેલા પ્રશ્નમાં 3 નિબંધ, એમાંથી 1 લખવાનો. બીજા પ્રશ્નમાં 3 નિબંધ, એમાંથી 1 લખવાનો. ત્રીજા પ્રશ્નમાં 3 નિબંધ, એમાંથી 1 લખવાનો. અને એ જે 3 નિબંધ લખવાના હોય છે એના તમારા દરેક નિબંધના માર્ક હોય છે 50, એટલે કે ટોટલ માર્ક્સ થાય છે તમારા 150. જે પેપર 1, પેપર 2 અને પેપર 3 તમારા પાસ થશે કે નપાસ થશે એના માટે મહત્વનો મૂળભૂત તમને આ ફાયદો કરાવશે કે નુકસાન કરાવશે. કારણ કે પેપર 1 અને 2માં તમે વધારે ડિફરન્સ ઉભો કરી શકશો, 15-20 માર્કનો ડિફરન્સ ઉભો કરી શકશો. પેપર 2માં હાલ સુધી જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ છે 110 માર્ક્સ. બરાબર. એટલે કે તમે 100 માર્ક્સ પણ લઈ આવો અને એવરેજ માર્ક આવશે 75 માર્ક્સ.
તો તમે 100 માર્ક્સ પણ કદાચ પેપર 2 માં એટલે કે ઇંગ્લિશમાં લઈ આવો છો તો તમે બાકી બધા વિદ્યાર્થીઓ કરતા, જે એવરેજ વિદ્યાર્થી જે છે એના કરતા 25 માર્ક્સ તમે આગળ વધી જશો. 25 માર્ક્સ તમે આગળ વધી જશો એટલે કે તમે જે 8000 છોકરાઓ એક્ઝામ આપે છે એમાં તમે 5 થી 6000 છોકરાને તમે પાછળ પાડી દીધા ખાલી એક સિંગલ સબ્જેક્ટ માટે. બરાબર? ત્રણ તમારા પેપર થયા. હવે આપણે ચોથા પેપરની ચર્ચા કરીએ તો ચોથા પેપરમાં કયા કયા સબ્જેક્ટ આવે છે. તો ચોથા પેપરમાં ત્રણ સબ્જેક્ટ આવે છે. હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, કળા અને સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. ત્રણ જે સબ્જેક્ટ આવે છે એના તમારા 5 ક્વેશ્ચન પૂછાય છે. ઇતિહાસના 5 ક્વેશ્ચન, સાંસ્કૃતિક વારસાના 5 ક્વેશ્ચન અને 5 ક્વેશ્ચન ભૂગોળના, એટલે ટોટલ 15 ક્વેશ્ચન પૂછાય છે. દરેક ક્વેશ્ચનના 10 માર્ક્સ હોય છે એટલે કે 150 માર્ક્સ થઈ ગયા. GS2 છે. GS2 માં તમારો સબ્જેક્ટ છે તમારું બંધારણ, એના પછી છે તમારું નીતિશાસ્ત્ર અને એના પછી છે તમારું જાહેર વહીવટ. હવે આ બે સબ્જેક્ટ તમને નવા લાગશે. જે તમારે પ્રિલિમમાં તમે જોયું હતું તો એમાં આ બે સબ્જેક્ટ નહોતા. તો જાહેર વહીવટ અને એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર એ તમારો નવો સબ્જેક્ટ એડ થાય છે મુખ્ય પરીક્ષામાં. જ્યારે બંધારણ સબ્જેક્ટ તમારો મેન્સ અને પ્રિલિમ્સ બંનેમાં છે. તો આમાં તમારા 5 ક્વેશ્ચન, નીતિશાસ્ત્રમાં 5 ક્વેશ્ચન અને જાહેર વહીવટમાં તમારા 5 ક્વેશ્ચન, એ રીતે તમારા 15 ક્વેશ્ચન થશે અને 150 માર્ક્સ થશે. બરાબર? ત્યારબાદ હવે આપણે GS3 જોઈએ એટલે કે સામાન્ય અભ્યાસ 3. તો સામાન્ય અભ્યાસ 3માં પણ તમારા 3 સબ્જેક્ટ છે. એક છે તમારું અર્થતંત્ર, બીજું છે તમારું વિજ્ઞાન અને ટેકનોલોજી અને ત્રીજું છે તમારું કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહ. આ દરેકમાં મેં તમને જેમ કીધું દરેક પેપરમાં તમને 15 સવાલ પૂછાશે. દરેક સબ્જેક્ટના 5 સવાલ હશે એટલે કે તમારા 15 સવાલ અને દરેક સબ્જેક્ટના દરેક પ્રશ્નના 10 માર્ક હશે એટલે કે તમારા 150 માર્ક ટોટલ થશે. બરાબર? તો આ રીતના તમે જોયું મેન્સનું માળખું કેવી રીતે હોય છે, મેન્સનું પેપર કેવી રીતે પૂછાય છે. હવે મેન્સમાં કેટલું કટ ઓફ આવે છે અને મારે કદાચ પહેલો નંબર લઈ આવવો છે તો હું કેટલા માર્ક્સ લઈ આવીશ. તો છેલ્લા 5 વર્ષનું પ્રથમ રેન્ક ના મેન્સમાં કેટલા માર્ક્સ આવે એ આપણે મૂક્યું છે. ઇન્ટરવ્યુ કદાચ મારે આપવું છે કે ઇન્ટરવ્યુ માટે મેન્સમાં કેટલા માર્ક્સ આવવા જોઈએ તો એ કટ ઓફ મેં તમને આપ્યું છે. અને ફાઇનલ રિઝલ્ટનું કટ ઓફ મેન્સ અને ઇન્ટરવ્યુ એનું કટ ઓફ કેટલું છે એ મેં તમને આપ્યું છે. તો 475 માર્ક્સ, 474 માર્ક્સ, 465, 481, 431. તો આ બધા માર્ક્સ જોશું ને તો ખાલી છેલ્લી એક્ઝામને તમે ઇગ્નોર કરો અને આ બધા માર્ક્સ જોશું તો તમને ખબર પડશે કે પહેલા રેન્કના માર્ક્સ તમારા 470 થી 480 જેટલા છે. બરાબર? લાસ્ટ એક્ઝામ જે છે એટલે કે હમણાં જે તમારી 30 નંબરની એક્ઝામ ગઈ એમાં તમારે -40 માર્ક કરવાના. બધી જે તમને કહેશે બધામાં -40 તમે કરશો ને એટલે મળી જશે. કારણ કે એમાં કટ ઓફ તમારું 40 માર્ક જેટલું નીચું ગયું હતું. કટ ઓફ ઇન્ટરવ્યુ માટે કેટલા છે તો 392 થી 400 માર્ક, 380 થી 392 માર્ક, 388 થી 398 માર્ક, 380 થી 404 માર્ક. અને લાસ્ટમાં તમને 40 માર્ક ઓછા કરવા કીધા એટલે 345 થી 355 માર્ક. અને ફાઇનલ કટ ઓફ કેટલું છે તો ફાઇનલ કટ ઓફ છે તમારું 450 થી 463, 434 થી 452, 445 થી 453, 451 થી 465 અને બીજા 20-30 માર્ક ઓછા કરો 439 માર્ક્સ જનરલ મેલ માટે. તો આ બધી વસ્તુ શું સૂચવે છે કે જો આનું કન્ક્લુઝન મેં લખ્યું છે કે જો તમારે ટોપ 10 માં આવવું હોય તો તમારે મેન્સમાં 440 થી 480 માર્ક્સ લઈ આવવાના તો તમે ટોપ 10 માં આવી શકો. જો તમારે ખાલી ઇન્ટરવ્યુ આપવું છે એટલે કે તમારે ખાલી ઇન્ટરવ્યુમાં બેસવું છે પણ પાસ નથી થવું તો તમારે 400 ની ઉપર તમે માર્ક્સ લઈ આવશો ને તો ઇન્ટરવ્યુ આવવાની સંભાવના વધારે છે. લાસ્ટ એક્ઝામને આપણે ઇગ્નોર કરીશું કારણ કે એમાં કટ ઓફ ઓછું હતું. તો ઓછાનો ટાર્ગેટ આપણે નથી રાખવાનો, જે મેક્સિમમ હોય છે એનો ટાર્ગેટ રાખવાનો છે. બની શકે કે નેક્સ્ટ એક્ઝામમાં 40-50 માર્ક કે 20 માર્ક કટ ઓફ વધી જાય ને ટાર્ગેટ આપણે ઓછાનો રાખ્યો હશે તો શું થશે. તો એના માટે આપણે ટાર્ગેટ જે છે તમારો મેક્સિમમ જે હમણાં સુધી થયું એના ઉપરથી રાખવાનો છે. તો આપણે કદાચ ઇન્ટરવ્યુ જે છે તો ઇન્ટરવ્યુમાં 400 ની ઉપર જો માર્ક્સ આવશે તો ઇન્ટરવ્યુ તમારું આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. 415 થી 430 માર્ક જો મેન્સમાં આવશે ને તો તમે પાસ થવાની સંભાવના સૌથી વધારે છે. તમારા માર્ક્સ, તમારા રેન્ક જે છે તો તમારા નહીં આવે પણ પાસ તમે થઈ જશો. એટલે કે તમને ગમતી પોસ્ટ તમને નહીં મળે, ડેપ્યુટી કલેક્ટર છે, ડીવાયએસપી છે, એ બધી પોસ્ટ નહીં મળે પણ તમને પાસ થઈને કોઈ પણ ક્લાસ 2 ની લેવલની પોસ્ટ મળી શકે છે. બરાબર? તો આ રીતનું આખું એનાલિસિસ છે કે 440 માર્કથી 480 માર્ક આવશે તો ટોપ 10 માં આવશો, 400 માર્ક્સથી વધારે આવશે તો ઇન્ટરવ્યુ આવશે, પાસ થવાની સંભાવના ઓછી છે. 415 માર્કથી 430 માર્ક તમારે આવશે તો પાસ થવાની સંભાવના વધારે છે પણ રેન્ક આવવાની સંભાવના એટલે કે જે પોસ્ટ જોઈએ છે એ પોસ્ટ આવવાની સંભાવના ઓછી છે. તો આ રીતનો તમારે ટાર્ગેટ રાખવાનો છે. આ બધી વસ્તુ કોના ઉપરથી લખી છે તો આ રિઝલ્ટ આપણે ગૂગલમાં સર્ચ મારશે એટલે મળી જશે. એનું એનાલિસિસ કર્યું છે ને એનું તમને ટેબલ ફોર્મમાં તમને વસ્તુ આપી છે. હવે આપણે એક ટાર્ગેટ બનાવવો પડશે કે મારે મુખ્ય પરીક્ષામાં મેન્સમાં ઓછામાં ઓછા માર્ક્સ એટલા લઈ આવવા પડશે. એના પછી ઇન્ટરવ્યુ જે છે તો ઇન્ટરવ્યુમાં મારે ઓછામાં ઓછા આટલા માર્ક્સ લઈ આવવા પડશે.
તો ટાર્ગેટ આપણે કેવી રીતે બનાવીશું? તો અહીંયા મેં તમને અલગ અલગ વિષયના અલગ અલગ ટાર્ગેટ બનાવીને આપ્યા છે કે જો ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ હશે તો એને દરેક વિષયમાં ગુજરાતી લેંગ્વેજમાં, ઇંગ્લિશમાં, એસેમાં, GS1, GS2 અને GS3માં કેટલા માર્ક્સનો ટાર્ગેટ રાખવો જોઈએ. આ ટાર્ગેટ જે છે એ હ્યુમન ટાર્ગેટ છે, એટલે કે આટલા માર્ક્સ મેળવી શકાય છે. ઇન હ્યુમન ટાર્ગેટ નથી. એવું નથી કે હું ગુજરાતીમાં 100 માર્ક્સનો ટાર્ગેટ કે 110 માર્ક્સનો ટાર્ગેટ બનાવું, હું ઇંગ્લિશમાં 130 માર્ક્સનો ટાર્ગેટ બનાવું ને પછી ઇંગ્લિશમાં એ રીતે મહેનત કરું. કારણ કે ભાષાકીય પેપરમાં તેમજ જીએસના પેપરમાં તમને ફૂલ માર્ક્સ નથી આપતા, બરાબર? એ ફૂલ માર્ક્સ તમારે નથી આપતા, એને કારણે તમારે ટાર્ગેટ જે છે એ જે હ્યુમન ટાર્ગેટ જે છે હ્યુમન ટાર્ગેટ તમારે બનાવવાનો રહેશે, બરાબર? તો આ રીતે તમારે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હશો તો આ રીતે ટાર્ગેટ બનાવવાનો, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હશો તો એ રીતે ટાર્ગેટ બનાવવાનો, અને મેક્સિમમ અલોકેટેડ માર્ક પણ તમને અહીંયા લખીને આપ્યા છે. જેમ કે ગુજરાતીમાં તમારા 82 માર્ક છે, ઇંગ્લિશમાં તમારા મેક્સિમમ હજી સુધી 110 માર્ક્સ આવ્યા છે, ત્યારબાદ એસેમાં 197 માર્ક્સ આવ્યા છે, GS1ના 75, GS2 85, GS3 85. જ્યાં સુધી મેં એનાલિસિસ કર્યું છે ત્યાં સુધી મને આટલા માર્ક્સ મળ્યા છે. બની શકે કે આનાથી વિશેષ, આનાથી વધારે પણ માર્ક્સ હોઈ શકે, પણ છેલ્લા 5 વર્ષના મેં જેટલા પણ પેપર હતા મારી પાસે બધાના એનાલિસિસ કર્યા છે અને એના ઉપરથી આ ડેટા લઈને હું તમારી સમક્ષ આવ્યો છું. કદાચ તમે ગુજરાતી મીડિયમના છો અને ઇંગ્લિશ મીડિયમ છો તો આ રીતે તમે ટાર્ગેટ બનાવી શકો, અથવા તો તમારો ટાર્ગેટ આ રીતે પણ ઓલ્ટરનેટિવ રીતે ટાર્ગેટ બનાવી શકો. એટ ધ એન્ડ ઓફ પોઈન્ટ મારે શું થવું જોઈએ? મારે ગમે એ રીતે મારા 420 માર્ક્સ આવવા જોઈએ. 420 માર્ક્સ મારે ગમે એ રીતે આવવા જોઈએ મેન્સ પરીક્ષામાં, મુખ્ય પરીક્ષામાં. અને એના બાદ 50 માર્ક્સ મારે ઇન્ટરવ્યુમાં આવવા જોઈએ. 50 માર્ક્સ તમે થોડીક મહેનત કરશો, મહિનાની મહેનત કરશો એટલે તમારા ઇન્ટરવ્યુમાં 50 માર્ક્સ લઈ આવવા મુશ્કેલ નથી. તો ટોટલ મારા માર્ક્સ થાય છે 470, અને 470 માર્ક્સ છે તમારી પાસ થવાની સંભાવના મહત્તમ થઈ જશે. તો ટાર્ગેટ 424 મેન્સ, ટાર્ગેટ 50 માર્ક્સ ફોર ઇન્ટરવ્યુ અને ટાર્ગેટ 474 કમ્બાઇન્ડ માર્ક્સ. તો 470 નો મારા ટાર્ગેટ રાખીને ચાલવાનો છે પાસ થવા માટે, બરાબર? ચલો હવે આપણે આગળ જોઈએ કે મેન્સ પરીક્ષામાં નોલેજ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ નોલેજની સાથે સાથે કેટલી અન્ય બાબતો પણ ઇમ્પોર્ટન્ટ છે. તો અન્ય બાબતોમાં એક તમારું આવશે ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ જે તમારું પ્રિલિમ્સમાં ઇમ્પોર્ટન્ટ હતું એ અહીંયા પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે તમારે સવાલના જવાબ, તમને 3 કલાકનો ટાઈમ જે મળે છે, 3 કલાકના ટાઈમમાં તમારે સવાલના જવાબને લખવાના હોય છે. એમાં તમામ સ્ટુડન્ટ મારી સાથે સહેમત હશે કે જે તમારું પેપર 1 છે ગુજરાતીનું, એમાં તમને સૌથી વધારે ટાઈમ જશે, કારણ કે એમાં તમારે 13 પ્રશ્નો લખવાના હોય છે. હવે આ 13 પ્રશ્નો જે લખવાના હોય છે એ 13 પ્રશ્નોમાં સૌથી વધારે સમય તમારો અહીંયાથી જશે. તો એ ટાઈમ મેનેજમેન્ટ તમારે શીખવું પડશે. બીજી વસ્તુ કે તમારે રાઇટિંગ પ્રેક્ટિસ તમારે શીખવી પડશે. એટલે કે રાઇટિંગ પ્રેક્ટિસ તમારે કરવી પડશે, તો જ તમે ટાઈમ મેનેજમેન્ટ કરી શકશો, તો જ તમે કન્ટેન્ટની રિચનેસ તમારા પ્રશ્નના જવાબમાં લઈ આવી શકશો. ત્રીજી વસ્તુ કે જ્યારે પણ સવાલ પૂછાય છે ને તો એને અન્ડરસ્ટેન્ડ કરવાની સ્કિલને તમારે ડેવલપ કરવી પડશે. કારણ કે જેટલા પણ સ્ટુડન્ટ મેન્સ આપે છે એમાંથી અડધાથી વધારેના સ્ટુડન્ટ એવા હોય છે કે જે છેલ્લા 20 દિવસમાં વાંચ્યું હોય છે એનું તમે ફોર્સફુલી એડ કરો છો. હવે માની લો કે તમને પૂછ્યું છે અર્બન પ્લાનિંગ અને તમે લખો છો સ્માર્ટ સિટી વિશે, તો બંને વસ્તુ અલગ અલગ છે. તો અલગ અલગ હશે તો તમને માર્ક્સ મળવા પાત્ર થશે નહીં. તો જે વસ્તુ તમને પૂછી છે એ વસ્તુ તમારે લખવાની છે. તો એના માટે સૌથી પહેલા તમને સમજવું પડશે કે ક્વેશ્ચન મને શું પૂછ્યો છે. તો અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ક્વેશ્ચન એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. બીજું કે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સિલેબસ, કારણ કે સિલેબસ તમે સમજશો તો સિલેબસના અંદરના ક્વેશ્ચન પૂછાશે, એની બહારનું કંઈ પણ પૂછાશે નહીં. સેમ વસ્તુ કે કયા વિષયમાં કેટલું ઊંડાણપૂર્વક જવું જોઈએ. એથિક્સ સબ્જેક્ટ તમને બહુ મજા આવવા લાગે તો તમે ક્યાંય ને ક્યાંય તમે બધા ચોપડા વાંચવા લાગો. કદાચ હું તમને કહું કે તમારું છે કન્સેપ્ટ તમારો છે કે EI, બરાબર? તો EIમાં એક તમારું બુક આવે છે ડેનિયલ ગોલમેનની. ડેનિયલ ગોલમેનની બુક આવે છે, તમે આખી બુક વાંચવા બેસી જાઓ તે નહીં ચાલે. તમે વાંચો નો ડાઉટ, પણ એક્ઝામ પતી જાય છે, તમને ફ્રીનો સમય મળે છે ત્યારે વાંચો. આ જે વાંચવાનો સમય છે એને કોમ્પ્રોમાઇઝ ના કરો એના સાથે, બરાબર? ચલો, તો આ રીતે તમારે મેન્સમાં આ બધી બાબતોની જરૂરિયાત થશે. હવે મુખ્ય પરીક્ષા પતી જાય છે પછી તમારો આવે છે ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ સામાન્ય રીતે જોવા જઈએ તો મેન્સ એક્ઝામિનેશનનું જ્યારે પણ રિઝલ્ટ આવે છે એના 10 થી 15 દિવસ બાદ ઇન્ટરવ્યુ શરૂઆત થઈ જશે. એટલે કે જો તમારો ઇન્ટરવ્યુમાં આગળ નંબર હશે તો તમને મેક્સિમમ વધારે તમને 15 દિવસનો સમયગાળો મળશે. પાછળ નંબર હશે તો તમને 30 થી 35 દિવસનો સમય મળી શકે છે. ઇન્ટરવ્યુ કેટલા માર્ક્સનું હોય છે? તમારું 100 માર્ક્સનું તમારું ઇન્ટરવ્યુ હોય છે. અને ઇન્ટરવ્યુ એવું ચાલુ થઈ જાય છે એટલે તમારે મોક ઇન્ટરવ્યુ આપવાના હોય છે. તમારું પોતાનું બેકગ્રાઉન્ડ જે હોય, ધારો કે કદાચ હું તમને કહું કે કેમિકલ એન્જિનિયરિંગ મેં કર્યું હોય તો કેમિકલ એન્જિનિયરિંગની બધી વિગત હું જાણી લઈશ. મારું કોઈ વ્યવસાય હશે તો હું વ્યવસાયની બધી વસ્તુ જાણી લઈશ. મારી કોઈ હોબી હશે, ધારો કે હું તમને કહું કે મારી ડાન્સ હોબી છે, તો ડાન્સ હોબીના વિશે હું તમામ માહિતી હું લઈ લઈશ.
તો આ રીતે હોબી પોતાનું જે પણ ભણ્યા છો, ગ્રેજ્યુએશન જેમાં કર્યું છે એ પોતાનો વ્યવસાય જે છે એ હમણાં જે કરો છો એ બધી વસ્તુની માહિતી તમને ત્યાં પૂછે છે. ત્યાં તમારું નોલેજ ઓછું ચેક થાય છે, પણ પોતાનો બિહેવિયર કેવી રીતે છે, કેવી રીતે પોતાનો આન્સર આપો છો, કોઈ ડાયલેમામાં તમને નાખે છે, ડાયલેમાથી તમે બહાર કેવી રીતે નીકળો છો, એ બધી વિગતો વધારે ચેક કરે છે. બરાબર. તો તમને વધારે વધારે 10 થી 15 દિવસનો સમયગાળો મળશે. 100 માર્ક્સનું હોય છે અને એમાં ટાર્ગેટ આપણે રાખ્યો છે 50 માર્ક્સનો. હજી સુધી ઇન્ટરવ્યુમાં મેક્સિમમ વધારેમાં વધારે 70 માર્ક્સ મળ્યા છે. હાલમાં જે ઇન્ટરવ્યુ ગયું છે અને એના જે માર્ક્સ આવ્યા છે એમાં પણ 65 માર્ક્સ થી 70 માર્ક્સ તેમજ જે 68 માર્ક્સ છે તમારો મેક્સિમમ મળ્યા છે. અને એવરેજ તમે જોવા જશો તો એવરેજ તમારો 40 માર્ક્સ થી 50 માર્ક્સ સુધી તમને એવરેજ મળે છે, કે એવરેજ તમે પરફોર્મન્સ કરીને આવો તો તમારે 50 માર્ક્સ મળે. તો જે રીતે આપણે ટાર્ગેટ રાખ્યો છે કે ઇન્ટરવ્યુમાં 50 માર્ક્સ આવશે તો તમે એવરેજ અથવા તો અબવ એવરેજ હશો ને તો તમને 50 માર્ક ઇન્ટરવ્યુમાં આરામથી મળી જશે. બરાબર. ચલો, તો ઇન્ટરવ્યુ તમારો સ્ટેજ ખતમ થાય છે. હવે આ બધી વસ્તુ આપણે જોઈ કે હોબી તમારે વિષયો કરેલા છે એ બધી વસ્તુનો 40 થી 50 માર્ક એવરેજ મળે છે. બરાબર. ચલો, તો આ વસ્તુ આપણે સમાપ્ત કરીએ છીએ. આ જે પણ બેચની જે વિગત તમને આપી છે, બેચની વિગત મેં તમને કહી દીધી છે. હવે બેચમાં જે પણ આપણે બેચ અહીંયા આવશે, એટલે કે તમારે 22 એપ્રિલથી જે બેચ શરૂ થશે, એ 22 એપ્રિલથી બેચ શરૂ થાય તો એને આપણે કેવી રીતે ભણીશું એની પણ ચર્ચા આપણે ડિટેલમાં કરીએ. જેમ કે મેં તમને બધા સબ્જેક્ટ જે કીધા એ સબ્જેક્ટને આપણે વહેંચીએ છીએ કે મેજર સબ્જેક્ટ અને માઇનર સબ્જેક્ટ. મેજર સબ્જેક્ટ જે હોય છે એમાં વધારે કલાકોની જરૂર પડે, સ્ટુડન્ટને વધારે ધ્યાન આપવાની જરૂર પડે. માઇનર સબ્જેક્ટ પણ ઇમ્પોર્ટન્ટ જ છે, પણ મેજર સબ્જેક્ટ જો ચંક તમારો પહેલા પતી જશે ને તો તમારું મોટા ભાગનો સિલેબસ તમારો પતી જશે. તો મેજર સબ્જેક્ટમાં તમારો છે હિસ્ટ્રી, જે ખૂબ જ મોટો સબ્જેક્ટ છે, પોલિટી છે, ઇકોનોમિક્સ છે, જ્યોગ્રાફી છે અને મેથ્સ એન્ડ રીઝનિંગ છે. માઇનર સબ્જેક્ટમાં તમે આર્ટ એન્ડ કલ્ચર છે, કરંટ અફેર છે, ગુજરાતી ઇંગ્લિશ જે તમારું મેન્સમાં આવે છે, અને એથિક્સ અને પબ્લિક. સાયન્સ એન્ડ ટેકને તમે મેજરમાં પણ નાખી શકો છો, માઇનરમાં પણ નાખી શકો છો. બરાબર. મેજરમાં પણ એટલે કે મોટો ભાગ, એમાં પણ ખૂબ મોટો ભાગ છે. તો આ રીતે આપણે વહેંચીએ છીએ કે મેજર સબ્જેક્ટ અને માઇનર સબ્જેક્ટ, અને એ રીતે આપણે એના બેઝ ઉપર પ્રિપેરેશન કરીએ છીએ, એના બેઝ ઉપર આપણે લેક્ચરનું શેડ્યુલિંગ કરીએ છીએ. બરાબર. સારું. તો આ રીતનું આપણું શેડ્યુલિંગ થશે, આ રીતના આપણે તૈયારી કરીશું. પહેલા આપણે મેજર સબ્જેક્ટને આપણે કમ્પ્લીટ કરીશું, અને મેજર સબ્જેક્ટમાં આપણે દરેક સબ્જેક્ટમાં 90 થી 120 કલાકની ફાળવણી કરશું, અને જે માઇનર સબ્જેક્ટ છે એમાં તમારે 30 થી 60 કલાકની ફાળવણી કરશું, અને એ રીતે આપણે સબ્જેક્ટને ક્લિયર કરીશું. બરાબર. ત્યારબાદ જો આપની પરિસ્થિતિ હમણાં આવી છે, એટલે આપણે જે બેચમાં જોઈન થયા છે એમાં તમારી પરિસ્થિતિ આવી છે, તો બેચમાં જોઈન થયા બાદ એટલે કે તમે બેચ પતાવશો ત્યારબાદ તમારી પરિસ્થિતિ કઈ આવી થઈ જશે, એટલે કે તમામ સબ્જેક્ટો, તમામ વિષયો તમને ખૂબ જ સારી રીતે આવી જશે. અને આ યાત્રા જે છે તમારી 10 થી 12 મહિનાની યાત્રા થશે. કદાચ આપણે 22 એપ્રિલે માનીએ કે 22 એપ્રિલથી જે બેચ શરૂ થાય છે, તો તમારે 10 મહિના મિનિમમ લઈને ચાલવાનું, કે 10 મહિનામાં આ સિલેબસ આખો કમ્પ્લીટ થશે. હવે આ જે યાત્રા જે છે, આ જે તમારી 10 થી 12 મહિનાની જે યાત્રા જે છે, એમાં વર્લ્ડ ઇનબોક્સ કયા કયા કાર્યો કરશે તો એની આપણે સમજૂતી લઈ લઈએ. તો સૌથી પહેલી વસ્તુ કે તમામ જે મેં તમને સબ્જેક્ટ કીધા, તમામ સબ્જેક્ટનો સિલેબસ ટાઈમ ટુ ટાઈમ તમારો પતશે. ડેલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ અને મંથલી ટેસ્ટ તમને મળવા પાત્ર થશે, જેના માર્ક્સ પણ તમને જે ગ્રુપ હોય છે ગ્રુપમાં મળી જાય છે. મંથલી ટેસ્ટ જે હોય છે આખા મંથનું કમ્બાઈન થઈને જે પણ ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક હોય છે એ રીતની રેન્કિંગ સિસ્ટમ પણ અહીંયા છે. બરાબર. ત્યારબાદ ઇન્ડિવિજ્યુઅલ મંથલી ઇવેલ્યુએશન થાય છે, એટલે કે દરેક સ્ટુડન્ટને મંથના એક દિવસમાં બોલાવવામાં આવે છે, અને ક્યાં અટકે છે, કેવી પ્રિપેરેશન થાય છે, કેવા કેવા સુધારો એમને જરૂરી છે, કયા પ્લાનિંગમાં કયા લોચા પડે છે, એ બધી વસ્તુનું આપણે ઇવેલ્યુએશન કરીએ છીએ મંથમાં એક વખત દરેક સ્ટુડન્ટને. બરાબર. ત્યારબાદ તમારી, મેં તમને જેમ કીધું કે પ્રિલિમ્સ એક્ઝામમાં તેમજ મેન્સ એક્ઝામમાં પોતાની સ્ટ્રેન્થ અને પોતાની વીકનેસને આઈડેન્ટિફાઈ કરવી જરૂરી છે. પણ સ્ટુડન્ટ કહેશે કે વીકનેસ અને સ્ટ્રેન્થ જે છે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરાય, તો તમે અહીંયા આવશો અને અમારા સુધી જે મંથલી ઇવેલ્યુએશનમાં તમે આવશો, તો મંથલી ઇવેલ્યુએશનમાં અમે તમને કહીશું કે આ તમારી સ્ટ્રેન્થ હોઈ શકે છે, આ તમારી વીકનેસ હોઈ શકે છે તમારા ઇવેલ્યુએશન બાદ. બરાબર. તો એ બધી વસ્તુ અહીંયા થાય છે. તમામ પ્લાનિંગ પણ આપણે બનાવીએ છીએ કે દરેક સ્ટુડન્ટે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, અને કોઈ બીજા પ્રશ્નો હોય તો એ બીજા પ્રશ્નોનું સોલ્યુશન પણ આપણે અહીંયા આપીએ છીએ. ચલો, તો આ રીતનું વર્લ્ડ ઇનબોક્સ તમારી પોતાની યાત્રા જે છે જીપીએસસી ક્લાસ 1-2 ની તેમજ એસટીઆઈની એ યાત્રામાં તમને આ રીતે મદદરૂપ થશે. આ વખતે નવું શું કરવાનું વિચાર્યું છે, તો નવું એ કરવાનું વિચાર્યું છે કે મંથના અંતે આપણે 1-to-1 આંકલન જે કરીએ છીએ એને વધારે મજબૂત કરવાનું છે. બરાબર. મહિનામાં એક દિવસ શૈક્ષણિક પ્રવાસે આપણે લઈ જશું. જેમ કે જે હમણાં આપણી બેચ ચાલે છે એ બેચને આપણે સાબરમતી આશ્રમે શૈક્ષણિક પ્રવાસ માટે લઈ ગયા હતા. ત્યારબાદ હમણાં થોડા દિવસ બાદ આપણે ઈસરો, જે અમદાવાદમાં ઈસરો છે એની વિઝિટ ઉપર પણ જવાના છીએ.
તો આપણે મહિનામાં એક વખત એવી શૈક્ષણિક પ્રવાસ ઉપર જશું કે જેનાથી તમે જે પણ માહિતી આપણે અહીંયા બુકમાં ભણીએ છીએ એ તમે રિયાલિટીમાં જોશો તો તમને વધારે એ માહિતી સારી રીતે મળશે. તો આપણે શૈક્ષણિક પ્રવાસ દરેક મહિને એક કરીશું. બીજી વસ્તુ કે યોગા અને મેડિટેશન છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારી જે આખી સ્ટુડન્ટ જર્ની જે છે, તમે જે એસ્પિરન્ટ જર્ની જે છે એમાં યોગા અને મેડિટેશન ખૂબ જ ઉપયોગી છે. કેમ? કારણ કે 2 કલાક હું વાંચું છું પણ કોન્સન્ટ્રેશન મારાથી રહેતું નથી. તમામ સ્ટુડન્ટની આજે આ કમ્પ્લેન્ટ છે કે હું 2 કલાક વાંચું ને મને યાદ નથી રહેતું. તમને પણ કદાચ હશે ને, તમને પણ હશે. તે બધી વસ્તુ કેમ થાય છે? કારણ કે તમે યોગા અને મેડિટેશન નથી કરતા. તમારું ધ્યાન કશે બીજે છે. વાંચો છો તમે બુકમાં, તમારી આંખ છે પણ તમારું મગજ કશે બીજે દોડે છે. તો મગજ બીજે ના દોડે, તમારું મગજ પણ બુકમાં હોય તો એના માટે તમારે શું કરવું પડે? યોગા અને મેડિટેશન કરવું પડે. કેટલાક વિદ્યાર્થીને તમે જોયા છે ને કે જે લોકો ઓછું વાંચે છે છતાં પણ સારો સ્કોર કરે છે. કેમ? કારણ કે એમનું કોન્સન્ટ્રેશન જે છે, કોન્સન્ટ્રેશન વધારેમાં વધારે વાંચવા તરફ છે. બરાબર? તો યોગા અને મેડિટેશન તમને કરવામાં આવશે. અહીંયા તમને બધી વસ્તુ શીખવાડવામાં આવશે. 2 થી 3 મહિના અધિકારીઓની મુલાકાત થશે જેથી તમે એમના તરફ પ્રેરણા લઈ શકો, એમના પાસેથી કે એમને કઈ રીતે પ્રિપેરેશન કરી હતી, પોતાની પ્રિપેરેશનમાં કયા કયા વાંધા આવ્યા હતા, કયા કયા પ્રોબ્લેમ્સ આવ્યા હતા અને પ્રોબ્લેમ્સને એ લોકોએ કેવી રીતે સોલ્વ કર્યા હતા, અને એના ઉપરથી તમે પ્રેરણા લઈને પોતાનું ભણતર કરી શકશો. ડિબેટ આપણે કરીશું, હાસ્ય કાર્યક્રમના આપણે ઘણા બધા કરીશું. બરાબર? પછી IR એટલે કે ઇન્ટરનેશનલ રિલેશન સબ્જેક્ટ જે છે આખા ગુજરાતમાં કોઈ પણ સંસ્થામાં ભણાવવામાં નથી આવતો અને પ્રિલિમ્સમાં એમાંથી 5 થી 10 ક્વેશ્ચન પૂછાય છે. તેમજ મુખ્ય પરીક્ષા જે છે, મુખ્ય પરીક્ષામાં પણ એમાં ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. જેમ કે COB 28, COB 27, COB 26 એના સવાલો દરેક વર્ષે, દરેક અલ્ટરનેટિવ યરે એ સવાલો તમારા હોય છે. G20 તો G20 નો સવાલ પણ આવવાની શક્યતા છે. G20 નો એસે પણ આવવાની શક્યતા છે. તો આ બધી વસ્તુ તમારી ઇન્ટરનેશનલ રિલેશનના જે પણ સબ્જેક્ટ આવશે એમાં તમારું કવર થઈ જશે. તો આ બધી બાબતો તમારા માટે, જે આપણી નવી બેચ ચાલુ થાય છે એ નવી બેચ માટે આ બધી બાબતો લાગુ પડશે. તો હમણાં સુધી આપણે જે GPSC ક્લાસ 1-2 તેમજ જે આવનાર જે STI ની ભરતી છે તો એની બધી બેઝિક ઇન્ફોર્મેશન આપણે જાણી છે. તો અહીંયા સુધી જોડાવા માટે, તમે કદાચ અહીંયા સુધી જોડાયા છો તો આ જોડાવા માટે અને જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હું આશા રાખું છું કે આપ તમામને તમામ માહિતી ખૂબ સારી રીતે મળી ગઈ હશે. કોઈ પણ ક્વેરી હોય, નાનામાં નાની ક્વેરી હોય, પોતાના મગજમાં નાનામાં નાની અસમંજસ ચાલતી હોય તો તમે જે કમેન્ટ બોક્સ છે, કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો. અથવા તો તમને જેમ જણાવ્યું એ પ્રમાણે આ જે નંબર તમારે લખ્યો છે 7575061818, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને નંબર પર કોન્ટેક્ટ કરીને પોતાની જે પણ ક્વેરી હોય, તમારે જે પણ પ્રોબ્લેમ્સ હોય એ તમે જણાવી શકો છો. આ ઉપરાંત જે મેં તમને બેચની માહિતી આપી, તો 22 એપ્રિલ 2024 થી બેચની શરૂઆત થાય છે. સવારે 8 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી આ બેચનો સમયગાળો રહેશે. ત્યારબાદ જે નિઃશુલ્ક લાઇબ્રેરી છે, મોક ટેસ્ટનો સમાવેશ છે, ડેઇલી મૌખિક પ્રશ્નોત્તરી છે, ડેઇલી, વીકલી અને મંથલી ટેસ્ટ છે, ગણિતનું અલગથી સ્ટ્રેટેજીથી આપણે પ્રિપેરેશન કરીએ છીએ. ત્યારબાદ મોક ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે, દરેક પુસ્તકનો તમને સમાવેશ થાય છે. આ બધી વસ્તુનો સમાવેશ આ બેચમાં થશે. આ ઉપરાંત મેં તમને જેમ કીધું એમ આ નવી બાબતોનો પણ સમાવેશ આપણે આ વખતે કરીએ છીએ. તો તમે અહીંયા સુધી પહોંચ્યા છો અને અહીંયા સુધી આખું બધી વિગતો તમે બહુ શાંતિથી સાંભળી, એ બદલ ધન્યવાદ. કોઈ પણ ક્વેરી હોય તો તમે મને જણાવવા વિનંતી. કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. તેમજ જે નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે એ કોન્ટેક્ટ નંબરમાં તમે જાણ કરી શકો છો. તો જે 22 એપ્રિલથી નવી બેચ શરૂ થાય છે એમાં તમે જોડાશો અને આપણે ત્યાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.